કોરોનાની મહામારીમાં શાળા બંધ છે, પરંતુ શિક્ષણ નહીં. તો તે અંતર્ગત શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણ સાથે પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તો બાળકોને મૂંઝવતા પ્રશ્નોને લઈને ફરતી શાળા તરીકે બાઇક ઉપર બોર્ડ લગાવી અને ગલી મહોલ્લામાં જઈને શિક્ષક બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. તો કોરોનાની મહામારીને કારણે શિક્ષણ કાર્ય શરૂ થતું નથી. તો તે અંતરે બાળકોને તેમનો અભ્યાસ કવરથી તેઓ વંચિત ન રહી જાય તે માટે આ નવતર પ્રયોગ પાટણના ગામડામાં કરવામાં આવી રહ્યો છે. તો આ અનોખી પહેલ કોલીવાડાના પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા એક નાગરિકે કરી હતી. તો તેમજ પરમાર મનોરંજક ભાઈ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. તો તેમણે બાઇક પર જ ફરતી શાળાનું બોર્ડ બનાવી અને તેમણે ફરતી શાળા શરૂ કરી છે. જિલ્લામાં મારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી માનનીય શ્રી ચૌધરી સાહેબ તેમજ મારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હેતલવાળા પટેલ એના માર્ગદર્શન હેઠળ અમે ઓનલાઈન શિક્ષણ તો આપી જ રહ્યા છીએ. જેમ કે વર્ચ્યુઅલ ક્લાસ છે, દીક્ષા એપ છે, યુટ્યુબ છે, એના દ્વારા શિક્ષણ આપી રહ્યા છીએ. પણ મને જણાવતા ખુશી થાય છે કે મારી શાળાના તમામ કર્મનિષ્ઠ શિક્ષકોએ એક નવતર પ્રયોગ કર્યો છે કે એ નવતર પ્રયોગ ટૂંક સમયમાં અમે ચાલુ કર્યો છે, જેના દ્વારા વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણમાં રહી જતા વિદ્યાર્થીના કેટલાક પ્રશ્નો વિદ્યાર્થી રજૂ ન કરી શકતો હોય એ પ્રશ્ન વિદ્યાર્થી પોતાની નોટમાં નોંધી રાખે અને બીજા દિવસે મારી શાળાના શિક્ષક પોતાના બાઇક ઉપર ફરતી શાળાના પેમ્પલેટ સાથે બોર્ડ લઈ અને નીકળે અને વિદ્યાર્થી પોતાના નોંધેલા પ્રશ્નની રજૂઆત કરે અને એ પ્રશ્ન સારી રીતે એનું નિવારણ થઈ શકે એટલે અમે આ ટૂંક સમયમાં ચાલુ કરેલો ફરતી શાળા નામનો એક પ્રોજેક્ટ મારી શાળાના તમામ શિક્ષકોના ખંત અને મહેનતથી સારી